રામદેવજી મહારાજની જાત્રાએ જતા આવું બન્યું હતું. જેસલજીની આગળ સતી તોરલે કીધું કે અલખની જોત જાગી છે, પ્રસાદી લ્યો. જેસલજી પ્રસાદી લીધી ને ગા રૂઝાઈ ગયો અને જેસલને પાવર આવવા માંડ્યો. તમને ચમત્કાર થાય તો તરત પાવર આવે. હા, આ નતું કેમ થયું? પછી ઊંધો પાવરે આવે. જ્યાંથી જેવો માલ ખરીદ્યો હોય એના ઉપર આધાર છે. અમુકને ઊંધા પાવર આવે. કેવા ખબર છે? કંઠી લીધા પછી ભેહ બીમાર પડે તો કે ભક્તિ નહીં પડી, કંઠી પાછી આલો બાપુ. ઉલટો પાવર ચડે. જે દાડો કંઠી લીધી ભગત થયા કે બાપુ બે છોકરો મોદો થયો હમો જ નહીં થતો અને બેહો બે મરી ગઈ. એક બળદ્યો બીમાર છે. એટલે ટ્રેક્ટરનું ટાયર પંચર થાય તો કે ભક્તિ લીધા પછી સરખો ટાયર નહીં હેઠતો, હવાને હરી જાય છે. એમાં ભક્તિને નવું લેવા દેવા. હા ભાઈ, જેસલજીને જે પ્રતાપ સાંભળ્યો ને અને અંદરથી એને પાવર આવવા માંડ્યો, ઉજાસ આવવા માંડ્યો. સતી આવો કેવો આરાધ, અને અંદર અલખ એવો શબ્દ વપરાતો હતો. અલખના આરાધે ધણી મારા આવજો, આવો અલખ અલખ એવા શબ્દનો પુકાર થતો હતો. એટલે જેસલજી કીધું કે માં મને આવો ભાવ થયો છે. પછી પેલું બધું બુજાઈ ગયું. હો, જેસલજી જે વિચાર લઈને આવ્યા હતા ને બધા ડિલેટ થવા માંડ્યા. આ માર્ગ જ એવો છે સાહેબ. આ સતનો માર્ગ છે, ધર્મનો માર્ગ છે. આ માર્ગમાં તમે ચાલો ને એટલે અવિદ્યાના પડદા છે ને ડિલેટ વાગતા જાય. ધીમે ધીમે આખા ફોલ્ડર ઉડી જાય. અમુક વખત ફોનમાં નથી પેલું શું થઈ જાય છે, લોકો કે ખાલી જ થઈ ગયો આખો ફોન, ऑटो डिलीट. हाँ, किसने बोला? किसी को अनुभव है इसमें? ऑटो डिलीट બધું જતું રહે. એટલે કે ખાલી ખમ થઈ ગયું, ચોખ્ખું ચટ બધો માલ જતો રહે. એમ અવિદ્યા, અંધશ્રદ્ધા સદગુરુના શરણે જે ગયા ને, સદગુરુના વચનનું પાલન લીધું, સદગુરુ મહારાજનું વચન માથા ઉપર ચડાવ્યું ને ધીમે 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 આવરણથી મુક્તિ થાય. ધીમે 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 બધા ફોલ્ડર ડિલીટ થતા જાય. જે અંધશ્રદ્ધાના વાયરા ઘૂસી ગયા હોય ને, વાયર અને આમાં કંઈક ઘૂસી જાય છે ને ફોનમાં, વાયરસ આવી જાય પછી બધું સરખું ના દેખાય. બસ તો હા, અને અમુક તો હેંગે થઈ ગયેલો છે. આ 5 ફૂટનો મોબાઈલે હેંગ થઈ ગયો ગણાય, કશું હુજતું જ નથી. એક જ વાત હું છે, લોકોને બૂસ મારવા, અહીંથી પૈસા લાવીને અહીં હાલવાનું, અહીંથી ઓય હાલવાનું, એવું તો ફોન ઉપડે ને પછી કોઈ ફળિયામાં જવાની બાદ બાકી જો જવાનું જ નહીં. કે કેમ હમણાં નથી દેખાતા? કે આપણને તબિયત સારું નથી, તબિયતની લીધા એ હાલતો નહીં પાછા, એટલે ઓટો નહીં મારતો ભાઈ.